તમારા ઘર ઉપર આફત આવી છે સરલાબેન, કોઈ નોટિસ મળી છે કોર્પોરેશન થી? હા, હવે 2-3 દિવસ પહેલા નોટિસ પણ આપીને ગયા છે કે સરકારી દબાણ ઉપર તમે લોકો રહી રહ્યા છે. તો મારો એટલો જ કહેવાનો છે, અહીંયા સતત 40 વર્ષથી વસાહત કરી રહ્યા છે, તો 40 વર્ષ સુધી તમે બધા કઈ ગયા હતા? ત્યારે તમે નહીં દેખાયું કે સરકારી જગ્યા છે ને સરકારી જગ્યા ઉપર 40 વર્ષ 45 વર્ષથી બધા રહી રહ્યા છે, ત્યારે કઈ ગયા હતા? અમે મળીને આવ્યા પછી તમે નોટિસ કેમ આપી? તમને એવું લાગે છે કે તમે સીએમ ને મળ્યા, આ રીતે રજૂઆત કરી એટલા માટે જ તમને નોટિસ મળી? એવું જ લાગે છે ને, પછી 40 વર્ષ સુધી તો એમને દબાણો નહીં દેખાયા. બેન, તમારી આજુબાજુમાં કેટલા લોકોને આવી નોટિસ મળી છે સરલાબેન? બધાને જ, બધા અમારા ફોલ્લાવાળાને નોટિસ આપી છે. તો એ તમારા કારણે આવી છે કે જનરલ રૂટીન કોઝમાં આવી છે? એ તમે મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગયા એટલે નોટિસ આવી એવો તમારો આક્ષેપ છે? તો પછી બીજા બધાને પણ આવી છે ને તમારી સાથે આખા મહોલ્લામાં? બીજાને પણ આવી જ છે, પણ એ પહેલા જ્યારે દુર્ઘટના થઈ 18 જાન્યુઆરી, એના પછી 6 મહિના પછી 10 મહિના પછી એક નોટિસ આવી હતી. ત્યારે 6 મહિના થઈ ગયા, ત્યાર સુધી કોઈને એક્શન નહીં લીધું, કશું નહીં. અને જ્યારે હું મુખ્યમંત્રીને મળીને આવી તો તાત્કાલિક 3-4 દિવસ પછી નોટિસ આવી. એટલું ફાસ્ટ કામ કેમ થઈ ગયું? એટલે તમને શું શંકા છે સરલાબેન? તમારા મનમાં શું શંકા અનુભવો છો તમે? મને તો એવું જ લાગી રહ્યું છે કે માંગ કરવાનું અને મુખ્યમંત્રી સામે સત્તા સામે અવાજ ઉઠાવવાનું અમે ભોગી રહ્યા છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ